કચ્છનું ધોરડો ગામ હવે રાજ્યનું ચોથું સોલાર વિલેજ બની ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર ખાતેના કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠા પામેલા આ ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ ધોરડો ગામમાં 80થી વધુ ઘરોમાં 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આનાથી દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક અંદાજે ₹16,064નો આર્થિક લાભ મળશે। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ મિયા હુસેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ મિયા હુસેન ગુરબેગ, હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે ધોરડો ગામ જે છે એ 100 સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે, જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે। તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે, એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદ્ધર થઈ શકશે। અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર PM સૂર્યઘર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદ્ઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થઈ, જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનું માહોલ છે। 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે। એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે, જે કાંઈ ધોરડામાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે। સૂર્યઘર PM સૂર્યઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનો આભાર માનું છું। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ, કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, જેને આજે આખી કચ્છનું એક પહેલો ગામ જે PM સૂર્યઘરથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યો, એના માટે હું સૌનો આભાર માનું છું।